નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના વડુ ગામમાં મોહરમના 10મા ચાંદના અવસરે તાજિયા શરીફનું ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસ યોજાયું હતું। ધાર્મિક આસ્થા, ભાઈચારો અને કોમી એકતાનો અનોખો સંદેશ આપતા જુલુસમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોએ ભાગ લીધો હતો। મોહરમના 10મા ચાંદના પવિત્ર અવસરે વડુ ગામની મસ્જિદે ગરીબ નવાઝ પાસેથી તાજિયા શરીફનું જુલુસ વિધિવત રીતે પ્રસ્થાન કરાયું હતું। યા હુસેનના નાદ સાથે શરૂ થયેલું જુલુસ ગામના મુખ્ય માર્ગો, કસ્બા ખડકી, SBI બેંક વિસ્તાર અને વડુ બજારમાંથી પસાર થયું હતું। સમગ્ર માર્ગ પર શ્રદ્ધાળુઓએ તાજિયા શરીફના દર્શન કરી ઇમામ હુસેનની શહાદતને યાદ કરી હતી। જુલુસ દરમિયાન વડુ મદાર દિવાન યંગ કમિટી દ્વારા શ્રદ્ધાળુઓ તેમજ ગામ લોકો માટે નાસ્તા અને ઠંડા શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભારે ગરમી વચ્ચે હજારો લોકો માટે કરવામાં આવેલી આ સેવા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી। જુલુસ પૂર્ણ થયા બાદ પરંપરા મુજબ તાજિયા શરીફને વડુ ગામથી ડબકા ખાતે આવેલા મહીસાગર નદીના કિનારે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ધાર્મિક વિધિ મુજબ તાજિયા શરીફને ઠંડા કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વડુ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું। બંને સમાજના લોકો સાથે મળી જુલુસમાં જોડાયા હતા અને એકબીજાને સહયોગ આપી કોમી સૌહાર્દનો ઉત્તમ સંદેશ આપ્યો હતો। જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડુ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સમગ્ર રૂટ પર સતત પેટ્રોલિંગ કરી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા। આ રીતે વડુ ગામમાં મોહરમનો 10મો ચાંદ ધાર્મિક આસ્થા, શાંતિ, ભાઈચારા અને કોમી એકતાના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજરોજ વડુ મુકામે 10 મોહરમ અસુરાના દિવસે તાજિયાનું વિસર્જન હોવાથી વડુ ગામની અંદર મુસ્લિમ હુસેન યંગ સર્કલ તરફથી આજે જે 10 દિવસના મોહરમ બેસાડ્યા, એમાં હિન્દુ મુસ્લિમની શાંતિ સમિતિમાં કોમી એકતાનું દર્શન દેખાયા। બીજું કે પોલીસ પ્રશાસન તરફથી શુભ સહયોગ અને એ મળ્યો। પોલીસ પ્રશાસને બહુ જ મહેનત કરીને શાંતિ રહે કાયમ માટે, એ માટે એ લોકોએ આભાર વ્યક્ત કર્યો વડુ ગામના મુસ્લિમ ને હિન્દુ મુસ્લિમ સમાજના સબ આગેવાનોનો। આજે વડુ ગામે મુસ્લિમ કમિટી દ્વારા આ તાજિયાના વિસર્જન પ્રસંગે અમારી સાથે ઉપસ્થિત જિલ્લા પંચાયત સદસ્ય ભાઈ શ્રી સુરસીભાઈ, ગામના સરપંચશ્રી, ગામના સૌ વડીલો આગેવાનો આજે આ મોહરમના તાજિયા પ્રસંગે આજે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા અને સાથે રહીને આ પ્રસંગ ભાઈચારાનો ઉજવી રહ્યા છે। આ ગામની અંદર હિન્દુનો તહેવાર હોય કે મુસ્લિમનો તહેવાર હોય, પણ ગામની અંદર સૌ લોકો ભેગા મળીને ભાઈચારાથી રહે છે। આજે સરપંચી તરફથી પણ શરબત અને સ્વાગતની વ્યવસ્થા કરવાનો જે લાભ મળ્યો છે એનાથી અમે આનંદ અનુભવ્યો છે। ભવિષ્યની અંદર પણ આ ગામમાં ભાઈચારાનો એકતા રહે એવી અમારા તમામ પ્રયત્નો રહેશે।